कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। वेलकम। हरे कृष्ण हरे प्रभु जी। कृष्णा आनंद चरण प्रभु। प्रभु जी हरे दंडवत कृष्णा। प्रणाम। जय हरे जय माता कृष्ण दी। प्रभु जी धन्यवाद हरे प्रणाम। कृष्ण विक्रम कृष्ण दंडवत प्रभु। प्रणाम प्रभु जी। हरि सुंदर प्रभु जी, हिरल माता जी, पूर्वी माता जी, विक्रम पंड्या हरे प्रभु। दंडवत हरे प्रणाम। कृष्ण। कृष्ण रमणा प्रभु जी मंजरी दंडवत माता प्रणाम। जी, नीलपा माता हरे जी, कृष्ण कृष्ण प्रभु जी कृपालय दंडवत प्रभु। प्रणाम। हरे कृष्ण। हरे नाना कृष्ण कृष्ण प्रभु जी कृपालय दंडवत प्रभु। प्रणाम। हरे कृष्ण। वेलकम બધાનું ખૂબ हरे ખૂબ कृष्ण प्रभु जी ખૂબ दंडवत प्रणाम। સ્વાગત છે ઇસ્કોન हरे મેંગલુરુ कृष्ण શ્રી શ્રી प्रभु जी રાધા ગોવિંદ दंडवत મંદિર પુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર ત્રીજો। હરે કૃષ્ણ। સ્વાગત છે આપ સૌનું। શરૂઆત કરશું। ઉમેશ જોશી પ્રભુ, માનસી માતાજી, બધા જ કોહોસ, કૃષ્ણ કૃપાલય પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, આરતી માતાજી, સુરક્ષા માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ। આપની સેવાઓ માટે હું આપનો ખૂબ ખૂબ हरे આભારી છું। कृष्ण प्रभु जी हरे कृष्णा। थैंक यू। हरे हरे कृष्णा। कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु दंडवत हरे प्रणाम। धनुत प्रणाम प्रभु जी, माता जी। हरे कृष्णा। वेलकम। ओके, વિક્રમી કૃષ્ણ પ્રભુજીના ધર્મ પત્ની, હરે બોલ, એમને પણ ભક્તિ શાસ્ત્રી કરાવી દો પ્રભુ। હરે કૃષ્ણ। ખૂબ સરસ, થેન્ક યુ। ચાલો, ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, શ્રીલ પ્રભુપાદજીના ચરણોમાં, આચાર્ય પરંપરા ષડ ગોસ્વામી ગણ, અનંત કોટી બ્રહ્માંડના વૈષ્ણવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે આ ભક્તિ શાસ્ત્રીનું ગુઢ જ્ઞાન આપણે સમજી શકીએ, મનન કરી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ, પ્રેક્ટિકલી એને એપ્લાય પણ કરી શકીએ। અને પ્રભુપાદની આ જે મુવમેન્ટ છે, જે સેવા છે, બરાબર, એમાં આપણે ફૂલને તો ફૂલની પાકડી સ્વરૂપે ભક્તિ શાસ્ત્રી કરીને કંઈક ને કંઈક અર્પણ કરી શકીએ। પ્રાર્થના કરીએ સાથે મળીને। મંગલાચરણથી શરૂઆત કરશું। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाय शून्यवादी पाश्चात्यादेश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्ण हरे राम राम हरे राम राम हरे हरे हरे। राम 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 हरे हरे हरे। कृष्णा। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु વેલકમ। जी। हरे ખૂબ ખૂબ कृष्ण प्रभु जी હૃદયપૂર્વકનું दंडवत સ્વાગત प्रणाम। છે हरे સૌનું। कृष्ण। ખૂબ ખૂબ સ્વાગત છે, વેલકમ। તો ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્રીજા અધ્યાયનું લેસન નંબર 6, જેમાં 3.10 થી લઈને 3.43 સુધીના શ્લોકો કવર કરીએ છીએ આપણે। તો ગઈકાલે જ લીધું છે, તો આઈ હોપ કે તમને જે યાદ હશે। તો બહુ રિવિઝનમાં બહુ ડિટેલમાં નથી જતો। બેકગ્રાઉન્ડમાં માઇક ચાલુ હોય બંધ કરી દેજો। વિડીયો ઉપર જરૂરથી ધ્યાન આપજો બધા કો હોસ્ટ, બરાબર। તો
આગળ વધીએ આપણે વર્ણાશ્રમ ધર્મ વિશે આપણે શરૂઆત કરી. જેવું તમે જોયું હશે બીજા અધ્યાયમાં પણ વર્ણાશ્રમ ધર્મ વિશે આપણે ચર્ચા કરી, પેલા અધ્યાયમાં પણ વર્ણાશ્રમ ધર્મ વિશે ચર્ચા કરી, અને ત્રીજા અધ્યાયમાં પણ આપણે ચર્ચા કરીએ છીએ, કારણ કે પાયો છે. જ્યાં સુધી આપણે રજોગુણ તમોગુણમાંથી ઉપર ઉઠીને સત્વગુણ સુધી નહીં આવીએ ને, ત્યાં સુધી આ જ્ઞાન આપણા હૃદયમાં પ્રગટ થઈ શકે નહીં. કોઈ પણ વ્યક્તિ સત્વગુણ સુધી ઉન્નત ના થાય, બ્રાહ્મણિકલ ક્વોલિટી સુધી ઉન્નત ના થાય, ત્યાં સુધી એ વ્યક્તિ ક્યારેય વૈષ્ણવ બની શકવા માટે સક્ષમ બની શકતો નથી. નેવર. બરાબર. વૈષ્ણવ બનવા માટે પણ પેલા તમારે બ્રાહ્મણિકલ ક્વોલિટી સત્વગુણ સુધી ઉપર ઉઠવું પડે. હિઝ ગ્રેસ નામસ્ટર પ્રભુ ગઈકાલના ક્લાસમાં સમજાવતા તમને કહ્યું હતું કે રજોગુણ તમોગુણમાં કોઈ વ્યક્તિ ભક્તિ ના કરી શકે. બરાબર. ભક્તિ થાય ને એકચુઅલી રજોગુણ તમોગુણની અંદર. બરાબર. ભક્તિ કરવા માટે સત્વગુણ સુધી ઉપર આવવું. એટલા માટે વર્ણાશ્રમ ધર્મ વિશે આપણે કાલ બહુ ડિટેલમાં સમજવાની કોશિશ કરી છે. હજી આગળ પણ સમજવાના છે. ઘણી બધી જગ્યાએ આ મુદ્દો આવશે. વર્ણાશ્રમ ધર્મને અનુસરવાના પરિણામો. એકચુઅલી આપણા માટે આ મુદ્દો બહુ જરૂરી છે. બરાબર. જો બે વિધિ છે એકચુઅલી, તમને ખબર છે ને, એક ભાગવત વિધિ છે, બરાબર, અને એક છે વર્ણાશ્રમ ધર્મ. ભાગવત ધર્મ અને વર્ણાશ્રમ ધર્મ. ભાગવત ધર્મ છે મહાભાગવતો માટે છે, બરાબર, અને વર્ણાશ્રમ ધર્મ છે એ આપણા જેવા લોકો છે કે જેની હજી ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ બાકી છે, ઇન્દ્રિયોની કામનાઓ થોડી બાકી છે. તો એ વર્ણાશ્રમ ધર્મ સાથે સાથે આપણું કેવું છે, આપણું કમ્બાઈન છે. વર્ણાશ્રમ ધર્મ સાથે સાથે ભાગવત ધર્મ ધીમે 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 અપલિફ્ટ થવાની. એટલા માટે સમજવું મુદ્દો બહુ જરૂરી હતો, જેના ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છીએ. થોડુંક પણ ભગવાન માટે કરીશું તો એનું રિઝલ્ટ છે એ અનલિમિટેડ છે. બરાબર. ક્યારેય નાશ ના થાય એવું રિઝલ્ટ છે, એના ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને આ એક ગ્રુપ એક્સરસાઇઝ છે જે આજે આપણે લઈશું થોડા શ્લોકોની ચર્ચા પછી. તમે લોકો રેડી કરેલું હશે, ના હોય તો પ્લીઝ કરી લેજો. 4 ગ્રુપ બનાવીશું અને 4 લીડર ત્યાંથી રિપ્રેઝન્ટ કરશે, અને ઓલમોસ્ટ 15 મિનિટની એક્સરસાઇઝ છે, આપણે છેલ્લે કમ્પ્લીટ કરીશું. બરાબર. તો અત્યારે તમે વર્ણાશ્રમ ધર્મને એપ્લાય કરી ના શકો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ઇટ ઇઝ નોટ પોસિબલ, પ્રભુપાદ કહે છે. પણ તમે કૃષ્ણ ભાવનામૃત આપી શકો છો બધાને. બહુ ઈઝી છે ને. લેવલ 1 ની અંદર પણ માણસ આવે ને તમે એને એક માળા કરવાનું કહો તો જો આપણામાંથી ઘણા બધા લેવલ 1 થી જ જોડાયા હતા ને, ઓનલાઈન જોડાયા હતા. મંદિરે પણ આપણે નહોતા ગયા, પ્રભુપાદને આપણે ઓળખતા નહોતા, બરાબર ને. તો ધીમે ધીમે ખાલી લેવલ 1 કરીને એક માળા કરતા 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 તમારામાંથી ઘણા બધા 8-16 માળા સુધી પહોંચી ગયા. તમારામાંથી ઘણા બધા ઇનિશિયેશન લઈ લીધું, દીક્ષા લઈ લીધી. ઘણા બધા તમે કટિબદ્ધ થઈ ગયા પ્રભુપાદની મુવમેન્ટ સાથે, બરાબર. તો થોડુંક પણ કોઈ કરે, ભગવાન કે થોડુંક પણ, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સરળ છે. એટલે પ્રભુપાદ કે કૃષ્ણ ભાવનામૃત આપો. ફરીથી ઓલું એસ્ટાબ્લિશ કરવા જાવ તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બરાબર. તો વર્ણાશ્રમ ધર્મ છે એ એક એક્ઝામ્પલ છે. આપણે ગઈકાલે વાત કરી હતી, સેલ્ફ રિલાયન્સ પર્સન હોય એના માટે જરૂરી નથી ભાઈ, છતાં એ કરે છે. પ્રભુપાદે 16 માળા કરતા હતા. શું જરૂરી છે પ્રભુપાદને 16 માળા કરવી? આપણી જેમ હાથમાં બીડ બેગ રાખીને ફરવાની જરૂર છે પ્રભુપાદને? નો. બરાબર. આપણે ગઈકાલે વાત કરી, ગઈકાલનો ક્લાસ આપણે પૂર્ણ કર્યો, બરાબર, હિઝ હોલીનેસ ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજના ગ્લોરિફિકેશન સાથે. તો મહારાજને મંગલા આરતીમાં જવાની જરૂર છે? શું કે મહારાજ ભૂલી ગયા છે, બરાબર, ભગવાનને? નો. બરાબર. મહારાજ તો ઊંઘમાં મંગલા આરતી કરી રહ્યા છે, એને કઈ ફિઝિકલી ત્યાં પ્રેઝન્ટ થવાની જરૂર નથી. આજે હું લેક્ચર સાંભળતો હતો તો એમાં મહારાજના ડિસાઇપલ કહેતા હતા કે મહારાજ છે એ ઘણી વખત વૃંદાવન આવે અને એક દિવસ માટે આવે. હું વાત કરું છું હિઝ હોલીનેસ ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજની, કે એક દિવસ માટે વૃંદાવન આવે. તો કોઈ પૂછે કે તમે મહારાજ એક દિવસ માટે શું આવ્યા? એમ આવ્યા અને પાછા જતા રહ્યા? તો કે હું કૃષ્ણ બલરામને મળવા આવ્યો છું. એકચ્યુઅલી મહારાજ બહુ પ્રેમ કરતા. જે વૃંદાવનની અંદર જે કૃષ્ણ બલરામ છે ને, જે સેન્ટ્રલમાં જે ડીટી છે ને, એમ બરાબર મહારાજને ખૂબ ગમે, મહારાજને ખૂબ પ્રેમ કરે. તો કે હું તો બસ કૃષ્ણ બલરામની આરતી કરવા માટે આવ્યો છું. મહારાજ જાય, આરતી કરે, બરાબર, અને પાછા બરાબર નીકળી જાય પ્રચાર માટે. તો શું એને જરૂર છે કઈ? નો. બરાબર. છતાંય કરતા હોય છે. શું કામ? કે આપણે ડિવેટેડ ના થાય, સામાન્ય લોકોને શિક્ષિત કરવા માટે. તો આપણે ગઈકાલે વાત કરી, હવે આપણે ચર્ચા કરીએ છીએ એકચ્યુઅલી કર્મયોગની અંદર, બરાબર. અને એમાં યજ્ઞ વાળો જે વિભાગ છે, ભગવાને 9મા શ્લોકમાં કીધું, બરાબર, કે ભાઈ યજ્ઞ દ્વારા બધું કર્મ થવું જોઈએ. યજ્ઞ અર્થાત કર્મનું અંતર, લોકો એમ કર્મ બંધન, નકર બંધન થશે. તો હવે એમાં આપણે ડિવિએટેડ થઈ ભાઈ યજ્ઞ એટલે શું? તો ભગવાને 10 થી લઈને 16 શ્લોક છે ખાલી એ સમજાવવા માટે આપ્યા કે યજ્ઞ એટલે શું છે. જેમાં આપણે ગઈકાલે વાત કરી કે યજ્ઞનું સર્જન કોને કર્યું? કૃષ્ણએ. દેવતાઓનું સર્જન કોને કર્યું? કૃષ્ણએ. શું કામ કર્યું છે? તો કે આપણે બધા સુખીથી રહી શકીએ. અને પછી શું થાય? તો કે મુક્તિ પામવા માટે આગળ વધી શકીએ. તો એવું નથી કે ખાલી યજ્ઞ કરીને, ખાલી કર્મકાંડ વિધિ કરીને, દેહી જન્મ દેહી 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 કરીને
બરાબર, મને નવું મકાન આપી દો ને મારા લગ્ન નથી થતા તો ઘરવાળી આપી દો ને મારા સંતાન નથી થતા. અલ્ટિમેટ ગોલ એ છે નહીં. યજ્ઞ આપી શકે છે, યજ્ઞ આપી શકે છે, યજ્ઞ સ્વર્ગ આપી શકે છે, અપ્સરા મદિરા બધું આપી શકે, ભોગ આપી શકે, ઐશ્વર્ય આપી શકે, પણ ગોલ એ નથી. એ સમજવું રહ્યું આપણે. બરાબર. તો એટલા માટે ભગવાને સમજાવે છે અલ્ટિમેટલી શું છે, તો કે વ્યક્તિ છે એ બધી જ ઈચ્છાઓ ધીમે ધીમે પ્રાપ્ત કરીને છે એટલે મુક્તિ પામવા માટે. એટલે પ્રભુપાદે ત્યાં સમજાવ્યું હતું કે દેવતા કોણ છે, દેવતાઓ માટે યજ્ઞ જરૂરી છે, કોને કરવો જરૂરી છે, કોને નથી કરવો જરૂરી. પ્રભુપાદના તાત્પર્ય અમેઝિંગ, તમે લોકો વાંચજો, ખૂબ સરસ તાત્પર્ય છે પરપટ. બરાબર. તો આગળ ત્યાં ભગવાન કહે છે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે. ચેન છે. આપણે ગઈકાલે ટેક્સ વાળું એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ તમે ટેક્સ ભરો છો તો ગવર્મેન્ટ તમને એના બદલામાં સારા રોડ આપે છે, સારા રસ્તા આપે છે. બરાબર. તો તમે એક એક વ્યક્તિને આપવા જશો ટેક્સ તમારા ગામની અંદર કે ભાઈ હું રાજકોટમાં રહેતો હોય તો અલગ અલગ ઓફિસોમાં હું થોડે આપવા જાઉં નહીં, મારે ઇન્કમ ટેક્સ ભરી દેવાનો છે ગવર્મેન્ટના ટ્રેઝરી ઓફિસની અંદર. બરાબર ને, માર્ચ એન્ડિંગ આવે ઇન્કમ ટેક્સ ભરી દેવાનું, પછી ગવર્મેન્ટ જોશે કોને ક્યાંથી કેટલી સેલરી શું આપવું છે એમ. અને બધા પ્રસન્ન છે. તમે બધાને લાંચ રૂશ્વત આપવા જશો તો કોઈ પ્રસન્ન નહીં થાય. બરાબર. અને આપણામાં એ શક્યતા છે, આપણી કેપેસિટી છે બધા દેવતાઓને તમે હું પ્રસન્ન કરી શકીશું? નો. એટલા બધા દેવતાઓ છે. બરાબર. ઇવન આપણી બધી ઇન્દ્રિયો જે ચાલે છે, એક એક ઇન્દ્રિયના એક એક દેવતા છે. શ્રીમદ ભાગવતમ કેન્ટો 3 તમે વાંચ્યું હશે ને, આંખને આપણે એમ થાય કે આપણે જોઈએ છીએ, નહીં, એક દેવતા એની અંદર કૃપા કરી રહ્યા છે કે એ તમને બતાવી રહ્યા છે. આપણે એમ થાય કાન આપણે સાંભળી તો કાન બરાબર છે, બધું બરાબર છે, છતાં ઘણા લોકો નથી સાંભળી શકતા. શું કામ? કારણ કે દેવતાઓએ એ સેવાને તે બ્લોક કરી દીધી છે. કારણ કે તમે યજ્ઞ નથી કરતા. બરાબર. જેવી રીતના કોઈ વ્યક્તિ ટેક્સ ના ભરતો હોય, કરપ્શન કરતો હોય તો એની સેવાઓને બ્લોક કરવામાં આવે. જેવી રીતના જીબીમાં તમે લાઇટ બિલ ના ભરતા હોય તો જીબી વાળા આવીને શું કરે? કનેક્શન કાપી નાખે. સેમ વે જેવી રીતના અહીંયા બધા અધિકારીઓ છે એમ દેવતાઓ શું છે? ભગવાનના અધિકારી છે, ભગવાને સેવા આપેલી છે. તો તમે એને ઓફર નહીં કરો તો શું કરશે? કનેક્શન કાપી નાખશે. બરાબર. તો આપણે ગઈકાલે 11મા શ્લોકમાં ભણ્યા અને હવે 12મા શ્લોકની અંદર આઈ થિંક આ કોકને એલોટ થયેલો શ્લોક છે, મને યાદ આવી ગયું છે. ચાલો, કોને એલોટ થયો છે? પૂર્વી માતાજી. પૂર્વી નાયક માટે છે. 5 મિનિટનો સમય છે. 21:11 એટલે 21:15 કન્ક્લુડ. ચાલો, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હરે કૃષ્ણ. સર્વેને દંડવત પ્રણામ. આજે મારે ભગવદ્ ગીતાનો અધ્યાય 3 અને 12 નંબરનો શ્લોક સમજાવવાનો છે. મારી કોઈ લાયકાત કે પાત્રતા નથી, પણ એ છતાં પણ હું મારી સમજણ પ્રમાણે આપને બધાની સામે રજૂઆત કરું છું. તો મારાથી કોઈ ભૂલચૂક થાય તો મને માફ કરશો. શ્લોક નંબર 12. ઇષ્ટાન ભોગાન વિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તૈદત્તા ન પરદાયેભ્યો યો ભુક્તિસ્તેન એવશ. અનુવાદ. જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતો પૂર્તિ કરશે, પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. ભાવાર્થ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદથી જય. આ શ્લોકમાં આપણને શ્રીલ પ્રભુપાદ સરસ રીતના સમજાવે છે કે આપણે બધા અહીંયા ભગવાન પાસેથી ભાગીને આવ્યા છે. આપણને બધાને ભોગવવાની ઈચ્છા હતી અને આપણે ભોગતા બનવું હતું અને આપણે ભગવાનની ઈર્ષા કરતા હતા. એટલા માટે આપણે અહીં મૃત્યુલોકમાં આવ્યા છે. પણ ભગવાન એટલો બધો કૃપાળુ છે ને કે એમણે આપણા બધાની જરૂરિયાતો માટે પૂરી કરવા માટે એમણે આપણી વ્યવસ્થા કરી છે. એમણે આપણા માટે દેવો નિયુક્ત કર્યા છે. જેમ કે ઇન્દ્રદેવ વરસાદ આપે છે. સૂર્યનારાયણ દેવ એ આપણને તાપ, ગરમી, સૂર્યપ્રકાશ બધું આપે છે. સૂર્યપ્રકાશ વગર આપણે જીવી ના શકીએ. યજ્ઞ એટલે શું? તો યજ્ઞ એટલે આપણે શાસ્ત્ર પ્રમાણે જે પણ કરીએ છીએ એ બધું યજ્ઞ કહેવાય છે. અને યજ્ઞ દ્વારા આપણે દેવતાઓને ફળ અર્પણ કરવું જોઈએ, જેથી આપણને તે આપણા પર પ્રસન્ન થાય અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરે. પરંતુ જે મનુષ્ય દેવોને અર્પણ કર્યા વગર પોતે જ ભોગવવાની ઈચ્છા રાખે છે તે ચોર જ કહેવાય છે. ભગવાને આપણા માટે દેવતાઓ અને દેવી આપણે જરૂરિયાત પૂરી કરવા માટે નિયુક્ત કર્યા છે. માટે આપણે તેમના માટે યજ્ઞ તો કરવા જ જોઈએ. ભગવદ્ ગીતા 9.23 લઈને 9.27 સુધીના બધા શ્લોકોમાં ભગવાન આપણને આ જ વાત સમજાવે છે. જેમ કે શ્લોક નંબર 9.26.
પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપહત અશ્નામી પ્રયત આત્મન. જે કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિથી ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. આના ઉપરથી આપણે એટલું તો સમજી લેવું જોઈએ કે ભગવાન આપણી પાસેથી કોઈ મોટી ડિમાન્ડ નથી કરતા. પરંતુ આપણા ભૌતિક જગતમાં એવું નથી. ભૌતિક જગતમાં આપણે જે પણ કંઈ પણ વસ્તુ લઈએ કરીએ તો એના માટે આપણે કિંમત ચૂકવવી પડે છે. ઉદાહરણ તરીકે આપણા ઘરમાં જે વીજળી બિલ આવે છે તેનું બિલ આપણે ભરવું પડે છે. પરંતુ સૂર્યનારાયણ જે આપણને પ્રકાશ, ગરમી સતત આપે છે, તાપ આપે છે, તો પણ આપણી પાસેથી ક્યારેય બિલ વસૂલતા નથી. ભગવાન કહે છે કે યજ્ઞ સંપન્ન કરવાથી દેવો પ્રસન્ન થાય છે અને પછી આપણી જરૂરિયાતો પૂરી કરે છે. યજ્ઞ કરીને તેનું ફળ આપણે દેવોને અર્પણ કરવું જ જોઈએ. મનુષ્યએ જાણી લેવું જોઈએ કે આપણે કંઈ પણ વસ્તુનું સર્જન કરી શકતા નથી. આપણે વેજીટેરિયન હોય તો પણ આપણે આપણા ખાદ્ય પદાર્થોનું, કે નોન વેજીટેરિયન હોય તો પણ માંસનું આપણે સર્જન કરી શકતા નથી. ઉદાહરણ તરીકે આપણે કોઈ ખેડૂતની વાત કરીએ. આપણને વારંવાર લેવલ 2માં પ્રભુજી આપે સમજાવ્યું છે કે કોઈ એક ખેડૂત છે એ ખેતી કરે છે, પણ જે જમીન પર ખેતી કરે છે એ જમીન એણે પોતે નથી બનાવી. એ જે બીજ વાવે છે એ પણ એણે નથી બનાવ્યું, અને એણે નથી વરસાદ કે એણે તાપ, એણે કશું જ નથી બનાવ્યું. તો એનું આમાંને કશું જ નથી. આ બધું જ આપણને ભગવાને આપ્યું છે. આપણે અહીં જન્મ લઈને આવ્યા છે પણ આપણે કશું જ લાયા નથી. આપણને બધું જ ભગવાન તરફથી જ મળ્યું છે. તો આપણને ભગવાને જે આપ્યું છે એમાંથી આપણે થોડુંક એમને આપવું જોઈએ અને આપણે ભગવાનને ઓફર કરવું જોઈએ. ભૌતિક જગતમાં સારી રીતે જીવવા માટે પણ આપણે યજ્ઞ તો કરવા જ જોઈએ. યજ્ઞ કરવાથી દેવતાઓ અને મનુષ્ય વચ્ચેનો સંબંધ જળવાઈ રહે છે. હરે કૃષ્ણ. યજ્ઞનું ફળ ઓકે, દેવતાઓને કન્ક્લુડ કરી દો થોડુંક. માતાજી, કન્ક્લુડ કરી દો. હા, ઓકે, સાર આપી દો, યજ્ઞનું ખાલી ફળ. જસ્ટ સાર, ડોન્ટ રીડ. હા, જો આપણે ઇસ્કોનમાં આવ્યા છે ત્યારથી આપણને એટલી તો ખબર પડી જ ગઈ છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કોણ છે. તો હવે આપણને ખબર છે કે કૃષ્ણ જ છે, તો આપણે બધું જ કૃષ્ણને અર્પણ કરવું જોઈએ. જેમ આપણે જે કંઈ કરીએ છીએ, જે ખાઈએ છીએ, જે વિચારીએ છીએ, જેનું આયોજન કરીએ છીએ, એ બધું જ આપણે કૃષ્ણ ભાવનામૃતના આંદોલનના વિકાસ માટે જ કરવું જોઈએ. અને કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી આપણે મન, વચન અને કર્મથી જે કરાતી પ્રવૃત્તિ છે સીધે સીધી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને આપણે અર્પણ કરવી જોઈએ. શ્લોક હરે નંબર 9. કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો અલ્ટિમેટલી જે સાર હતો કે યજ્ઞ ભગવાનની પ્રસન્નતા માટે થવો જોઈએ, ના કરીએ તો ચોર કહેવાય. માતાજી સરસ સમજાવ્યું, ખૂબ સરસ તૈયારી કરી છે. સમય મર્યાદા છે આપણી પાસે, એટલે હું વચ્ચે તમને ઇન્ટરપ્ટ કરીને આગળ વધું છું, નહીતર આપણે ઘણું બધું રહી જશે. આજે એક્સરસાઇઝ પણ આપણે કરવાની છે. તો આ જે શ્લોક છે ડેડિકેટેડ છે કે ભાઈ શું કામ યજ્ઞ કરવો અને બીજું ના કરીએ તો શું. આ બે મુદ્દા આની અંદર છે કે ભાઈ યજ્ઞ સંપન્ન શું કામ કરવો જોઈએ. તો પ્રભુપાદનો પેરેગ્રાફ તમે એના પરપટ વાંચો, પેરેગ્રાફ નંબર 1, તો એમાં પ્રભુપાદ ફરીથી ક્લેરિટી આપે છે કોને દેવતા માટે યજ્ઞ કરવો જોઈએ અને કોને ના કરવો જોઈએ. પહેલી વસ્તુ, જે મનુષ્ય ભગવાન કોણ છે એ સમજી શકતો નથી તેને દેવ યજ્ઞ કરવા જોઈએ. સિમ્પલ. તમે કૃષ્ણને નથી ઓળખતા, કૃષ્ણ કોણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોણ છે તમને ખબર નથી, તો પછી તમે તમારા કુળદેવી માટે યજ્ઞ કરો, એના માટે નૈવેદ્ય અર્પણ કરો, બરાબર, નવરાત્રના ઉપાસના, આ વોટ આ બધું કરો. ઇટ્સ ઓકે, કરવું જોઈએ. પણ જ્યારે તમે જાણો છો કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, તો પછી કૃષ્ણને અર્પણ કરશો તો દેવતાઓ આપમેળે પ્રસન્ન થશે. બરાબર. પહેલો પેરેગ્રાફ ની અંદર પ્રભુપાદ આપણને આ સમજાવે છે. એ જ પેરેગ્રાફમાં આગળ ભગવાન કહે છે કે એ જ પેરેગ્રાફમાં પ્રભુપાદ આપણને સમજાવે છે કે જો કૃષ્ણ પરમ ભોક્તા હોય તો બીજા બધા માટે યજ્ઞ વિધિ શું કામ આપી વેદની અંદર. આવો પ્રશ્ન થવો જોઈએ ને કે ભાઈ તો આટલું બધું કન્ફ્યુઝન શું કામ, આના નૈવેદ, આ વ્રત, ઓલા વ્રત, આ તપશ્ચર્યા, કેટલું બધું ભરેલું છે વેદની અંદર, પુરાણની અંદર. તો આ તો કન્ફ્યુઝન થઈ ગયું. તો ત્યાં પ્રભુપાદ સરસ એક એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે ભાઈ બધા કઈ થોડા વૈષ્ણવ બનશે. આપણે ગઈકાલે વાત કરી હતી, તમે એમ કહો કે ભાઈ લેવલ 1માં જઈને તમે કહો છો કે ભાઈ આવતીકાલથી આવો અને એ જ લોકો જોઈન કરજો જે 16 માળા કરી શકે, જે મંગળા આરતી અટેન્ડ કરી શકે, બીજા કોઈની અહીં જરૂર નથી. તો કેટલા આવશે બીજા દિવસે જે ઓલરેડી જૂના છે એટલા? નવો કોઈ જોડાશે ને આપણી સાથે જોડાશે? વેરી ડિફિકલ્ટ. આજે સવારમાં ઇસ ગ્રેસ નામસ્ટા પ્રભુ કહેતા હતા નિયમો કોઈને ગમતા નથી. ગમે છે કોઈને રૂલ્સ?
કોઈને રૂલ્સ નથી ગમતા. તો શરૂઆતમાં બરાબર છે. એટલે વેદ છે એ માતા છે. માતા માટે બધા દીકરા સરખા છે. તમોગુણી હોય તોય ભલે, રજોગુણી હોય તોય ભલે, સત્વગુણી હોય તોય ભલે. એ તો બધાને ઉન્નત કરવા માટેની કોશિશ કરે. એટલે પ્રભુપાદ સરસ એક્ઝામ્પલ આપે છે. ભાઈ માંસાહારી માણસો હોય બરાબર, તો એના માટે પણ છે. ભાઈ કાલી દેવીની પૂજા કરવી, આપણે ગઈકાલે આ વાત કરી ચુક્યા છીએ બરાબર. પણ સત્વગુણી મનુષ્ય માટે જરૂરી નથી એ ફોલો કરવું. તો ઘણા બધા આવી રીતના આપણને કહેવાય કે મોહિત કરે છે, ભ્રમિત કરે છે આપણા શાસ્ત્ર પ્રત્યે, કે જો તમારા શાસ્ત્રમાં તો બલિની પ્રથા છે, પણ કોના માટે છે એ કોણ સમજાવશે? બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ પહેલા પેરેગ્રાફની અંદર પ્રભુપાદ આ બે વસ્તુની ચર્ચા કરે. સેકન્ડ પેરેગ્રાફની અંદર પ્રભુપાદ સમજાવે છે કે યજ્ઞ શું કામ કરવો જોઈએ. કારણ તો કે મનુષ્ય કોઈ વસ્તુનું સર્જન કરી શકતો નથી. બરાબર, પ્રભુપાદ એની અંદર 3 એક્ઝામ્પલ આપે છે. પેલું ખોરાક, સામાન્ય ઉદાહરણ છે. તમે વેજીટેરિયન હોય કે નોન વેજીટેરિયન હોય, વેજ તમે બનાવી શકો છો. તો નોનવેજ ખાવ છો તો એ પશુ જે છે વેજ ખાઈને જ બરફ જીવે છે. તો શું તમે એક માંસનો ટુકડો પણ બનાવી શકો છો? ઇઝ ઇટ પોસિબલ? નો. બરાબર, બધું પ્રકૃતિની દેન છે, બધું ભગવાનની દેન છે. બીજું એમાં પ્રભુપાદ સમજાવે છે પંચમહાભૂત. તો પંચમહાભૂતની અંદર ઉષ્ણતા, પ્રકાશ, જળ, તો શું આપણે ક્રિએટ કરી શકીએ આપણા માટે પાણી? નો. તો ઘણા બધા દેશોની અંદર અછત છે. કેમ નથી કરી શકતા? વિજ્ઞાન તો બહુ આગળ વધી ગયું છે. કેમ નથી કરી શકતા? પણ નથી કરી શકતા આપણે. અને ત્રીજું પ્રભુપાદ અત્યારનું એક્ઝામ્પલ, મોડર્ન ઉદ્યોગો. બરાબર ને, અત્યારના ઉદ્યોગો છે, અનેક પ્રકારના એમાં કાચા માલની જરૂર પડે. તો કયો કાચો માલ આપણે જાતે બનાવી શકીએ? ગંધક બનાવી શકીએ, પારો બનાવી શકીએ, મેંગનીઝ બનાવી શકીએ, લોખંડ બનાવી શકીએ, સોનું બનાવી શકીએ, ચાંદી બનાવી શકીએ? બનાવી શકીએ આપણે? નો. ક્યાંથી મળે આપણને? પૃથ્વીમાંથી મળે. તો બધું જ તો પ્રકૃતિ આપે છે, બધું જ તો આપણને ભગવાન આપે છે. તો શું કામ આપણે ના આપવું જોઈએ? વાય? સરસ પ્રભુપાદ 3 એક્ઝામ્પલ આપીને સમજાવવાની કોશિશ કરે છે કે આપણે આપવું જોઈએ. અને છેલ્લે સાર રૂપ, ભગવાન ચૈતન્યએ જો કે યજ્ઞ કરવાનો સૌથી સરળ પદ્ધતિ. કન્ક્લુઝન. આનો મતલબ એવો નહીં કે આપણે અલગ 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 યજ્ઞ કરીએ. બરાબર, તો પ્રભુપાદે પાછું કન્ક્લુઝન આપ્યું. શું? તો કે ભાઈ સંકીર્તન યજ્ઞ છે, સાર છે. જ્યારે તમે કૃષ્ણને પ્રસન્ન કરો છો તો બાકીનું બધું પ્રસન્ન, બધા દેવી દેવતાઓ આપમેળે પ્રસન્ન થાય છે. તો આ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ઘણી વખત આફ્ટર ઇનિશિયલ સુધી આ કન્ફ્યુઝન રહેતી હોય છે. પ્રભુજી, હવે નવરાત્રી આવી તો એના ઉપવાસ કરવા પડશે કે નહીં? શ્રાવણ મહિનો આવ્યો તો સોમવારના ઉપવાસ કરવા પડશે કે નહીં? એટલે ભાઈ ઓલરેડી તમે એકાદશીના વ્રત કરતા હોય, રોજ મંગલા આરતી કરતા હોય, 16 માળા કરતા હોય, ધીસ ઇઝ ધ હાઈએસ્ટ. તમે જો શાસ્ત્રોની અંદર બધા માટે અલગ અલગ વ્રત આપ્યા છે. પણ તમે 12મા ધોરણનો વ્યક્તિ છે, એ 5મા ધોરણનું ગણિત શીખવા જશે તો એને મૂર્ખ કહેવાય. એના જેવી વસ્તુ છે ને. બરાબર, 5મા ધોરણ માટે બરોબર છે, કરે છે. પેલા ધોરણ માટે એકડો બગડો બરાબર છે. 5મા ધોરણમાં ગુણાકાર ભાગાકાર બરાબર છે. પણ પછી 7મા 8મામાં તો સાઈન થીટા ટેન થીટા આવશે ને, એના માટે એ બરાબર છે. આ સમજવું પડશે ને. આ રીતના આપણે શાસ્ત્રને સમજી શકીએ. શાસ્ત્રમાં બધું આપ્યું છે, પણ બધું બધા માટે નથી. બરાબર, એટલે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. એટલે મનુષ્ય ગુણ પ્રમાણે યજ્ઞ કરશે. એ વર્ણન તાત્પર્યમાં પ્રભુપાદ સમજાવે છે. એટલે ગૃહસ્થ હોય તો રોજ પેલા 5 પ્રકારના યજ્ઞ કરતા. બ્રહ્મ માટે, કે બ્રહ્મને સંતોષ કરવા માટે યજ્ઞ, દેવને સંતોષ કરવા માટે યજ્ઞ, પિતૃઓને સંતોષ કરવા માટે યજ્ઞ, ભૂત માટે યજ્ઞ, અતિથિ માટે યજ્ઞ. આપણે ગઈકાલે વાત કરી હતી કે આપણા ઉપર 6 પ્રકારના ઋણ છે. બરાબર, ઈશ્વરનું ઋણ, દેવતાઓનું ઋણ, ઋષિનું ઋણ, પિતૃઓનું ઋણ, બધા જીવો, બીજા જે ભૂતો છે, ગાય બેલ, એનું પણ આપણા ઉપર ઋણ છે ને. બરાબર, અને બીજા મનુષ્યો જે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક છે, એનું પણ આપણા ઉપર ઋણ છે. તો આ 6 પ્રકારના ઋણ છે આપણા ઉપર. તો એના માટે આપણે આપવું જોઈએ. એટલે પ્રભુપાદ તાત્પર્યમાં સમજાવે છે બરાબર, કે આપણે આપવું જોઈએ. કારણ કે તમે જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ તમે બનાવી શકતા નથી. આપણે નિર્ભર છીએ. બરાબર, અને ના આપીએ તો ચોર છીએ. પ્રભુપાદ એના લેક્ચરમાં એક એક્ઝામ્પલ આપે છે. એક સિમેન્ટ ફેક્ટરીના માલિક પ્રભુપાદને મળવા આવે છે. તો વાત કરતા હતા, પ્રભુપાદ મારી ફેક્ટરી આવી છે, મારી ફેક્ટરી આમ છે, આમ છે, આમ છે, વાત કરતા હતા. પ્રભુપાદ કે તમે ચોર છો. ડાયરેક્ટ જ મોઢા ઉપર. તો ઓલા તો આમ અવાચક થઈ ગયા, કે કેમ ભાઈ ચોર છું? મેં મારી જિંદગીની મહેનત કરીને આ ફેક્ટરી બનાવી છે. ત્યારે પ્રભુપાદ કહે છે કે સિમેન્ટ ક્યાંથી આવે છે? તો કે એ પહાડના પથ્થરોમાંથી. તો પથ્થર કોને બનાવ્યા? તમે બનાવ્યા. અચ્છા, પહાડ કોને બનાવ્યું? તમે બનાવ્યો. અચ્છા, તમારી ફેક્ટરીની અંદર મશીનરી શેની બનેલી છે? લોખંડની. અચ્છા, લોખંડ શેનું બનેલું? મતલબ લોખંડ તમે બનાવ્યું છે? તો કોઈ જવાબ નથી. પછી ઓલા વ્યક્તિ કે છે, પણ પ્રભુપાદ મેં ફેક્ટરી કૃષ્ણના નામથી રાખી છે.
તો પ્રભુપાદ કે યસ, તો તમે નાના ચોર છો. ચોર તો તોય છો, નાના ચોર છો. ચાલો, કૃષ્ણનું એટલીસ્ટ નામ તો આપ્યું છે. તો આ સમજવું પડશે ને કે બધું ભગવાન આપ્યું. ઇવન ભૌતિક જગતમાં પણ આપણે સુખી રહેવું હોય ને, યજ્ઞ કરવો પડશે. અને કળિયુગની અંદર સૌથી પ્રેક્ટિકલ યજ્ઞ કયો? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગમે ત્યાં થઈ શકે, ગમે ત્યારે થઈ શકે, બરાબર ને? સૌથી સરળ. તો આપણે નથી કરી શકતા. એટલે આગળના શ્લોકની અંદર હવે ભગવાન સમજાવે છે સૌથી સરળ યજ્ઞ કયો? બરાબર, ભોગ લગાડવો જોઈએ. યજ્ઞ ના કરીએ, ભોગ ના લગાડીએ તો શું થાય? બરાબર. અને પાપ કર્મમાંથી છૂટવાનો સૌથી સરળ રસ્તો, યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ઉજ્જંતે તે ત્વગમ પાપા યે પચંતે આત્મ કારણ. ભગવાનને ભોગ લગાડવો જોઈએ. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે. કેટલો સરળ રસ્તો આપ્યો છે. ખાલી ભગવાનને ભોગ લગાડવાથી આપણે પાપમાંથી મુક્ત થઈ શકીએ છીએ. કારણ કે યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન લે છે, મતલબ પ્રસાદ. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ ખાય છે. તો યજ્ઞ શિષ્ટાસીન સંતો, સંતની વાત છે. તો પ્રભુપાદનો તાત્પર્ય વાંચો તો સૌથી પહેલા પ્રભુપાદ સમજાવે કે સંત કહેવાય કોને? કોઈ સંત મહાત્મા અનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં આશ્રિત. 9મા અધ્યાયમાં આવે છે ને, પ્રભુપાદ બ્રહ્મ સંહિતાનો રેફરન્સ લઈને સમજાવે છે. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતિ. સંત એને કહેવાય જેના હૃદયમાં સતત ગોવિંદ છે, કૃષ્ણ છે, ગાઢ પ્રેમમાં છે. આપણે વાત કરીને હમણાં, મહારાજ ખાલી એક દિવસ પૂરતા વૃંદાવન જાય. શું કામ? તો કૃષ્ણ બલરામ માટે પ્રેમ છે, એની આરતી કરવા માટે જાય. દિન શાંત. શાંત એવું નહીં કે એક જગ્યાએ બેઠા છે ને કઈ કોઈનું જન કલ્યાણ માટે કોઈ વિચાર નથી, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. નો નો. એટલે પ્રભુપાદ પહેલા તો એ વ્યાખ્યા સમજાવે, સંત કોણ અને એમાં ને એમાં ચોર કોણ, પ્રભુપાદ એ પણ સમજાવે છે. બરાબર. તો હવે ભોગ ના લગાડીએ તો શું થશે? પાપ લાગશે. શું કામ પાપ લાગશે? પાપ લાગશે સમજાઈ ગયું ને? કારણ કે રો મટીરિયલ કોણ આપે છે? ત્યાંથી આવે છે. રો મટીરિયલ આપે છે ને તમે રિટર્નમાં કઈ નહીં આપો તો ચોર કહેવાય ને. તમે અહીંયા દુકાનેથી એક બ્રેડ નું પેકેટ લેવા જાવ તો તમારે પૈસા આપવા પડશે, પણ બ્રેડ નું પેકેટ લઈને ભાગી જાશો તો યુ આર ચોર. તમે ચોર છો. સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે. શું કામ આપણે ના આપવું જોઈએ? બરાબર. એટલે ભક્તો છે એ અર્પણ કરે છે. બરાબર. એના દ્વારા સંતોષ થાય છે. તો ખરેખર કોઈ સુખ અને શાંતિની શોધમાં હોય તો સૌથી સરળ પદ્ધતિ શું છે? ભગવાનને ભોગ લગાડીએ, શરૂઆત કરીએ. બરાબર. આનાથી સુખ મળશે. બરાબર. અને આગળ 13મા અધ્યાયની અંદર જે ચર્ચા આવશે ને, અર્જુનના પ્રશ્નના જવાબમાં ભગવાન સમજાવશે કે ભાઈ શું કામ આપણને અહીંથી સુખ મળે. કારણ કે આ શરીરમાં જે કઈ કાર્ય થાય ને એ સુખ અને દુઃખના રૂપમાં પ્રતીત થાય. જેમ કે આપણે આંખોથી કંઈક જોઈએ છીએ, કંઈક અનુભવ થયો તો એ સુખ અને દુઃખ બે રૂપમાં પ્રગટ થશે. આંખથી જોવાનો અનુભવ. બરાબર. પણ આંખથી જોવાનો અનુભવમાં હમણાં આપણે વાત કરી કે દેવતાગણની સહાયતા છે. બરાબર. આજે 12 આંખ બરાબર હોય, અંદર નર્વસ સિસ્ટમ બરાબર હોય, મગજ બરાબર હોય, તો પણ ઘણા બધા વ્યક્તિઓ જોઈ શકતા નથી, બ્લાઇન્ડ. અને સાયન્સ આજે સુધી પણ એ શોધી નથી શક્યું કે શું કામ નથી જોઈ શકતો. તો સમજી નથી શકતા કે એમાં દેવતાઓની કૃપા નથી, કારણ કે દેવતા એ સુખને બ્લોક કરેલું છે. તો આપણે આજ્ઞાકારિતા બતાવીશું, બરાબર, તો દેવતાઓ સુખને એપ્રુવ કરશે, કારણ કે દેવતાઓના અધિકારમાં છે. જેવી રીતના હમણાં આપણે વાત કરી કે ભાઈ તમે લાઇટ બિલ નહીં ભરો તો જીબી વાળા આવીને તમારું કનેક્શન કાપી નાખશે અંધારું ઘરમાં. તો કરવું પડે. બરાબર. એટલે તમે જોશો કે ગમે એટલો વ્યક્તિ ધનવાન હોય, બરાબર, એ નશો કરતો હોય, ફરવા જશે, ધંધામાંથી રજા રાખીને હોટલમાં જશે, મૂવી જોવા જશે. શું કામ? સન્ડે ની રાહ જોશે. આનંદ નથી મળતો. બધું તો છે પણ આનંદ શું કામ? કારણ કે એ સુખને બ્લોક કરેલું છે. શું કામ? કારણ કે અર્પણ નથી કરતા, એટલે સુખ ત્યાં દેવતાઓ દ્વારા બ્લોક થયું. તો આ જે યજ્ઞ અર્પણ કરવો, જો યજ્ઞ એટલે એવું અહીંયા જે ભગવાન એક્ઝામ્પલ આપે છે તો બરાબર કે ભગવાનને ભોગ લગાડીને જમવાનું. ખાલી આ એક જ યજ્ઞ નથી. યજ્ઞ એટલે આપણે હવે સમજી ચુક્યા છીએ કે ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે જે કંઈ પણ કરવામાં આવે બધું જ યજ્ઞ છે. મંગલા આરતી યજ્ઞ છે, જપ કરવો યજ્ઞ છે, સ્વાધ્યાય પઠન યજ્ઞ છે, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવું હોય યજ્ઞ છે, ક્લાસમાં આવવું હોય યજ્ઞ છે, વૈષ્ણવની સેવા યજ્ઞ છે, મંદિર માર્જન યજ્ઞ છે. તો સમજવું પડશે. એટલે ભગવાન યજ્ઞ ચક્ર સમજાવે છે. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાત ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. એકચ્યુઅલી આ અડધો ભાગ છે યજ્ઞ ચક્રનો.
તો કોઈ એમ કે ભાઈ શું કામ અર્પણ કરવાનું, તો ભગવાન યજ્ઞ ચક્ર સમજાવે છે કે ભાઈ જો દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે. આ શ્લોકમાં બે મુદ્દા બહુ મહત્વના છે. એક તો બધું ભગવાન તરફથી આવે છે, અને બીજું આપણને પ્યોર વેજીટેરિયન બનવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે શું લખ્યું છે, અન્નાદ ભવતી ભૂતાની. તો આમ જોઈએ તો ભૂતાની નો મતલબ તો બધા જીવો થાય, પણ આખો શ્લોક વાંચો તો પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાત ભવતી પર્જન્યો. પણ યજ્ઞ કોણ કરી શકે? યજ્ઞ પ્રાણી નહીં કરી શકે, યજ્ઞ મનુષ્ય કરી શકશે. એટલે આ એ ભૂતાની શબ્દ છે વિશેષ કોના માટે પ્રયોગ થયો છે? મનુષ્ય માટે. તો મનુષ્ય શું ખાવું જોઈએ? તો કે અન્નાદ. અહીં લખ્યું નથી માંસાદ ભવતી ભૂતાની, લખ્યું નથી. બરાબર. અહીં લખ્યું છે ઈંડાદ ભવતી ભૂતાની, ઈંડા ખાઓ, માંસ ખાઓ, મરઘી ખાઓ. નો, લખ્યું છે ને અન્નાદ ભવતી ભૂતાની, પ્યોર વેજીટેરિયન. બરાબર. તો અન્ન વરસાદમાંથી આવશે, વરસાદ છે યજ્ઞ કરવાથી થશે, અને નિયત કર્તવ્ય કર્મ, બરાબર, એ અલ્ટિમેટલી યજ્ઞ છે. આટલું આ શ્લોકની અંદર છે. તો પ્રભુપાદ તમે પેરેગ્રાફ વાંચશો તો ફરીથી પ્રભુપાદ સમજાવે છે કે હુ ઇઝ ધ ડેમી-ગોડ, દેવતા કોણ છે. કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે આ મુદ્દો કર્મકાંડ વાળો ચાલે છે, ડાયવર્ઝન આવવાની શક્યતા સૌથી વધારે. એટલે લગભગ તાત્પર્યમાં પ્રભુપાદ સમજાવવા માંગે છે કે દેવતાઓ અને કૃષ્ણમાં તફાવત છે, બે એક લેવલ ઉપર નથી. એટલે શિલા બલદેવ વિદ્યાભૂષણજી જે પ્રમાણે કહે છે એ રેફરન્સ લઈને પ્રભુપાદ તાત્પર્યની અંદર આપણને સમજાવે છે કે જેવી રીતે શરીરના અંગો શરીરની સેવા કરે છે, સમગ્ર દેવતા ભગવાનની સેવા કરે. હાથ એમ કે ભાઈ ભાઈ તમે મોઢાને ખાવાનું ના આપો, ગુલાબજાંબુ મને આપો ડાયરેક્ટ. મોઢાને આપો તો મને નહીં પોસાય, હું શું કામ ઉપાડીને મોઢામાં મૂકું? નહીં, હાથની સેવા છે. હાથ ગુલાબજાંબુ ઉપાડશે ને મોઢામાં મૂકશે, મોઢું ખાશે તો હાથને પણ મળશે, પગને પણ મળશે, બધાને મળશે. પણ હાથ એમ કે ના ના ગુલાબજાંબુ અહીં બાંધી દો ભાઈ, એ આપણે હું મોઢામાં મૂકું ને અહીં બાંધી દો હાથમાં, અહીં પાટો બાંધીને ગુલાબજાંબુ મૂકો અંદર, તો શું થશે? સડી જશે હાથ. બરાબર ને? તો એટલા માટે જ્યારે ભગવાનની સેવા કરવામાં આવે, ઇન્દ્ર ચંદ્ર વરુણ બધા જ દેવતાઓ ભગવાનના અધિકારી છે ને, બરાબર, ભગવાનની સેવા કરશો તો આપોઆપ. આગળ એ જ પેરેગ્રાફની અંદર ભગવાન આપણને પ્રભુપાદ સમજાવે કે શું કામ ઓફર કરવું જોઈએ? પાપ નષ્ટ થઈ જાય. હવે અહીંયા ઓફર એટલા માટે કરવાનું કે પાપ નષ્ટ થઈ જાય. તમે જુઓ શું કામ ભોગ લગાડવાનો છે? પાપ નષ્ટ થઈ જાય. હવે 9મો અધ્યાય ખોલો, ન્યા પણ ભોગ લગાડવાની વાત છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ જો મે ભક્ત્યા પ્રયચ્છતે. ત્યાં પાપ નષ્ટ થવાની વાત નથી. ત્યાં શું છે? ભક્ત્યા, પ્રેમ પૂર્વક મને ઓફર કરે છે. કારણ કે આ તો કર્મયોગના ચેપ્ટર ચાલે છે ને, સમજ્યા? એટલે હું આ કરું તો મને આ મળવું જોઈએ, દેટ ઇઝ કર્મકાંડ. બરાબર. પણ ભક્તો આ લેવલની ચેતના ઉપર હોતા નથી. ભક્તો 9મા અધ્યાયની ચેતના ઉપર હોય છે કે નહીં, કૃષ્ણને પ્રસન્ન કરવા માટે હું બનાવું છું. જન્માષ્ટમી હમણાં ગઈ, તમે લોકો મંદિર ગયા હશો, બરાબર. માતાજી પ્રભુજી કેટલી મહેનત કરીને આખો દિવસ કઈ ખાય નહીં, પોતે પીવે નહીં, બરાબર, કેટલી બધી શરીરની શુદ્ધતા રાખે, વાળ બાંધે, બરાબર. ઇવન ટોયલેટ જાજરૂ પણ ના જઈ શકાય, તમે બરાબર કિચનમાં સેવા કરતા હોય તો, અને જાવ તો તમારે સ્નાન કરવું પડે, કપડાં ચેન્જ કરવા પડે, કેટલું બધું તપશ્ચર્યા કરીને ભગવાનની સેવા માટે કેટલું બધું બને. વાય? પાપ નષ્ટ થઈ જાય એના માટે ના, તેના માટે કે કૃષ્ણ પ્રસન્ન થાય. મારી ફરજ છે ભાઈ, આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ, આઈ એમ સર્વન્ટ ઓફ માય ગુરુ મહારાજ. મારા ગુરુ મહારાજે મને કીધું છે, આચાર્ય કહ્યું છે, તો મારે એને પ્રસન્ન કરવા માટે. તો એક વેક્સિન નું એક્ઝામ્પલ પ્રભુપાદ ત્યાં આપે છે. બરાબર. ચેપી રોગ ફેલાય તો આક્રમણથી બચવા આપણે વેક્સિન લઈએ છીએ ને, એમ ભગવાન વિષ્ણુને ભગવાન કૃષ્ણને અર્પણ કરેલો ભોગ ભૌતિક જગતની આસક્તિ નામનો જે રોગ છે એના માટે વેક્સિન છે, એની સામે વેક્સિન છે. પેરેગ્રાફ બીજો તમે વાંચશો ને તો ભગવાનને ભોગ લગાડવાનું મહત્વ ત્યાં પ્રભુપાદે સમજાવે છે કે અર્પણ કરેલો ભોગ લેવાથી શું થાય, બરાબર, નહીં કરો તો શું થાય, ડુક્કર કૂતરા જેવું શરીર મળશે. પ્રભુપાદ ક્લિયરલી લખે છે એની અંદર. અને છેલ્લા પેરેગ્રાફની અંદર યજ્ઞ ચક્ર પર આપણો સંપૂર્ણ આધાર છે. જેમ આગલા પરપટમાં આપણને જે આપ્યું પ્રભુપાદે, અનાજ, પંચમહાભૂત અને મોડર્ન ઇન્ડસ્ટ્રીઝ, 3 એક્ઝામ્પલ આપણને સમજાવ્યું. ભાઈ આપણું કઈ નથી, બરાબર, બધું ક્યાંથી આવે? ભગવાન પાસેથી. એટલા માટે ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે શું કામ યજ્ઞ કરવો જોઈએ? કારણ કે યજ્ઞ ચક્ર પૂરું થાય. એટલે પ્રાથમિક એક્ઝામ્પલ અન્ન. હવે ખાલી અન્ન નહીં, મેં કીધું એમ કે બધું જ યજ્ઞ છે, બરાબર. દેવતાઓ પ્રસન્ન થશે તો વરસાદ થશે. હવે કોઈ એમ કે ભાઈ યજ્ઞ કરવાથી કેવી રીતના વરસાદ થાય? તો યજ્ઞ એટલે વેદોની અંદર જે આપ્યા છે નીતિ નિયમોનું પાલન કરવા એને યજ્ઞ કહેવાય, બરાબર. તો હવે તમે લોજિકલી વિચારો, કોઈ એમ કે આનું ભાઈ તમે સાયન્ટિફિકલી તમે કહો ભાઈ યજ્ઞ કરજો. આમ તો પ્રભુપાદે યજ્ઞ કર્યા છે,
અને ફિજીની અંદર બરાબર આમના ડિસાઇપલ પ્રભુપાદના ડિસાઇપલ હિઝ હોલીનેસ તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ બરાબર એમને પણ યજ્ઞ કરીને વરસાદ લાવ્યા છે. પ્રભુપાદ પણ યજ્ઞ કરીને વરસાદ લાવ્યા છે. આજે પણ એ વિડીયો તમને યુટ્યુબ ઉપર અવેલેબલ થશે. બરાબર. અ, મારી પાસે અત્યારે છે નહીં, એકચ્યુઅલી આપણે પ્લે પણ નથી કરી શકતા. તમે જોજો, એ વિડીયો અવેલેબલ છે. બરાબર. હૈદરાબાદની અંદર પ્રભુપાદનો લેક્ચર હતો. તો પ્રભુપાદે લેક્ચર લઈને વરસાદ આવ્યું હતું જ્યાં અકાળ પડ્યો, દુષ્કાળ પડ્યો હતો ત્યાં. હવે આપણે લોજિકલી, કોઈ એમ કે લોજિકલી સમજાવો ને ભાઈ યજ્ઞ કરવાથી, તો યજ્ઞ એટલે શું? વેદોમાં આપેલા નિયમોનું પાલન કરવું. બરાબર. વૃક્ષો ના કાપવા વેદોમાં લખ્યું છે. જંગલો ના કાપવા, પ્રકૃતિને નુકસાન ના પહોંચાડવું. આપણે શહેરીકરણ કરીએ છીએ, વૃક્ષોને કાપતા જઈએ છીએ, સિમેન્ટના જંગલો બનાવતા જઈએ છીએ, પહાડો કાપીને ખનન કરતા જઈએ છીએ, નદીમાં પ્રદૂષણ કરતા જઈએ છીએ, વાતાવરણમાં આપણે બધું પ્રદૂષણ ઠાલવીએ છીએ. બરાબર. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. હવે ધારો કે કોઈ વેદ મર્યાદા પ્રમાણે ચાલતું હોય તો વ્યક્તિ વૃક્ષ કાપવાનું બંધ કરી દેશે. બરાબર. કચરો, હવે કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં કોઈ વ્યક્તિ આવે તેને શીખડાવવાની જરૂર નથી કે ભાઈ નદીઓમાં કચરો નખાય નહીં. એ વ્યક્તિ નર્મદા નદીના કિનારે જાય, ગોમતી મૈયાના કિનારે જાય, વોટ એવર, ક્યાંય પણ જશે. શું કરશે? પેલા દંડવત પ્રણામ કરશે, આચમન કરશે, 7 વખત ડૂબકી લગાવશે. એવું નહીં કે અંદર તરશે, બરાબર, શેમ્પુ દઈને. નો, કારણ કે એને ખબર છે કે આ પવિત્ર છે, પર્સોનિફાઈડ છે. આ એક વ્યક્તિ છે. યમુના મહારાણી એક વ્યક્તિ છે, ગંગા દેવી એક વ્યક્તિ છે. ખબર છે, તો એ દૂષિત નહીં કરે. વૃક્ષો નહીં કાપે કારણ કે એમાં ભગવાન છે. હવે આ બધા નિયમોનું પાલન કરશે તો વરસાદ નહીં થાય. બરાબર ને? ભરપૂર માત્રામાં વૃક્ષો હશે, બરાબર, તો બધા ફળ ફળાદી આપશે આપણને. તો ઓબ્વિયસલી લોજિકલી તમે વિચાર કરી શકો ને. ઘણા બધા એનજીઓ ચલાવે છે, વૃક્ષો કાપવા જોઈએ નહીં મુવમેન્ટ ચલાવે છે. ઘણા બધા નદીઓને સાફ રાખવી જોઈએ મુવમેન્ટ ચલાવે છે. હું નામ નથી લેતો, ઘણા બધા, તમને લોકોને ખ્યાલ છે. પણ એનાથી કાંઈ સરવાળે કોઈ ભલીવાર થવાની નથી. કારણ કે લોકોની ચેતનાને ચેન્જ કરવાની જરૂર છે કે વૃક્ષો કોણ છે, નદીઓ કોણ છે. જ્યાં સુધી એ વ્યક્તિ કોઈ સમજી ના શકે તો કોઈ દિવસ એ ચેન્જ ના થાય. ટેમ્પરરી થાય, બાકી કોઈ લાંબો ફાયદો થતો નથી. એટલે અહીંયા ભગવાન અડધું યજ્ઞ ચક્ર સમજાવે. બીજા શ્લોકની અંદર હવે ભગવાન કહે છે કે કર્મ ક્યાંથી આવ્યા? કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. બરાબર. નિયંત્રિત કર્મો વેદોમાં આવ્યા છે ભાઈ. અચ્છા, વેદો ક્યાંથી આવ્યા? બ્રહ્મ અક્ષર સમુદ્ભવ. બ્રહ્મ ભગવાન, બરાબર. બ્રહ્મ એટલે વેદ, અક્ષર એટલે પરમ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સમુદ્ભવ ત્યાંથી પ્રગટ થયા છે. તો વેદોએ કોઈ એવો વ્યક્તિ નવરા બેઠા બેઠા લખી નથી નાખ્યા. બરાબર. ભગવાને સ્વયં લખેલા છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ, પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ, નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. માટે બધું યજ્ઞમાં સદૈવ અવસ્થિત. કોણ? ભગવાન યજ્ઞમાં હોય છે. એટલે પ્રભુપાદનો પેરેગ્રાફ વાંચો, ભાવાર્થની અંદર, તો દરેક કાર્ય વેદોના નિર્દેશ પ્રમાણે કરવું જોઈએ. ત્યાંથી સમજાવે છે. અને એના માટે સમજવું પડે કર્મ શું છે, વિકર્મ શું છે, અને અકર્મ શું છે. પ્રભુપાદ તે સમજાવે છે પહેલા પેરેગ્રાફની અંદર. વેદો ક્યાંથી પ્રગટ થયા, કેવી રીતના પ્રગટ થયા? તો શાસ્ત્રમાં લખ્યું છે ભગવાનના શ્વાસોશ્વાસમાંથી વેદો આવ્યા. તો કોઈ એવું વિચાર કરે કે શ્વાસોશ્વાસમાંથી વેદો કેવી રીતના પ્રગટ થાય? તો પ્રભુપાદ તે સમજાવે છે કે ભગવાન તો નેત્રોથી ગર્ભાધાન કરી શકે. સમજ્યા? ભગવાનની તો નાભીમાંથી બ્રહ્માજીનો જન્મ થાય. ભલે ને માતા લક્ષ્મીજી ચરણ કમર દબાવતા હોય, પણ ભગવાન વિષ્ણુને લક્ષ્મીજીની સહાયતાની જરૂર પડતી નથી સંતાન પ્રાપ્તિ કરવા માટે. આપણે કરી શકીએ? નો. ભગવાન કરી શકે. ભગવાનની દરેક ઇન્દ્રિયો દરેક કામ કરવા માટે સક્ષમ છે. તો ભગવાનના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા છે. અને એનો રેફરન્સ બૃહદારણ્યક ઉપનિષદ આપે છે. પ્રભુપાદ તે વેદોમાંથી ત્યાંથી રેફરન્સ લઈને મૂકે છે કે વેદો કઈ એવું નથી કોઈ વ્યક્તિ નવરો બેઠો લખી નાખ્યા છે. સ્વયં ભગવાને આપ્યા છે. અને વેદોનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું? મનુષ્ય તેની વિકૃત ઈચ્છાઓની પૂર્તિ કરી શકે. બરાબર. અને કહેવાતું જે સુખ છે એ પૂર્ણપણે ભોગવીને પછી એમ થાય કે બહુ થઈ ગયું, હવે મુક્તિ, હવે ભગવાન પાસે જવું છે. આ વેદનો અલ્ટિમેટલી ઉદ્દેશ્ય છે. બધ જીવો માટે મુક્તિ પામવા માટેનો સુવર્ણ અવસર પ્રદાન કરે છે. કોણ? વેદ. પ્રભુપાદનો એક લેક્ચર છે 27 સપ્ટેમ્બર 1976 વૃંદાવનની અંદર. લેક્ચરની અંદર શ્રી પ્રભુપાદજી એક્સપ્લેન કરે છે. શ્રીમદ ભાગવતમ ઉપર લેક્ચર છે, કેન્ટો 1 ચેપ્ટર નંબર 7 32-33. બરાબર. એ લેક્ચરમાં પ્રભુપાદ સમજાવે છે કે એક્ઝેક્ટલી યજ્ઞ એટલે શું. બરાબર. એકદમ ક્લિયર મિનિંગ છે. યજ્ઞ મીન્સ ટુ સર્વ લોર્ડ. ભગવાનને સર્વ કરવું. યજ્ઞ મીન્સ ટુ પ્લીઝ લોર્ડ.
ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા. યજ્ઞ મીન્સ ટુ ટેક કમ્ફર્ટ ઓફ લોર્ડ. ભગવાન કૃષ્ણને કેવી રીતના હું કમ્ફર્ટ આપી શકું, દેટ ઇઝ યજ્ઞ. બરાબર. એટલે યજ્ઞ કર્મ સમુદ્ભવ. ક્યાંથી આવે છે આ બધું? અલ્ટિમેટલી ભગવાનમાંથી આવે છે. વેદો ભગવાનમાંથી આવે, નિર્દેશો કર્મ કરવાના ભગવાનમાંથી આવે. તો ભગવાનમાંથી વેદો આવ્યા, વેદોમાંથી નિયત કર્મ તમારે શું કરવાનું એ તમને સમજાવ્યું. બરાબર. જેને યજ્ઞ કહેવાય છે, જેના દ્વારા દેવતાઓ પ્રસન્ન થાય, દેવતાઓ પ્રસન્ન થાય તો વરસાદ આવે, વરસાદ આવે તો અન્ન પ્રાપ્ત થાય, અને જે આપણે ખોરાક તરીકે લઈએ છીએ. એક આખી સાયકલ છે. જો દેવતાઓ તો ભગવાનને ઓફર કરે છે, કારણ કે તમે જે કઈ ઓફર કરો છો, યજ્ઞ કરો છો, અલ્ટિમેટલી ક્યાં જાય? એક ભાગ ભગવાન પાસે. દેવતાઓ તો ઓફર કરે છે, પણ આપણે કરતા નથી, એટલે ચેન ત્યાં બ્રેક થઈ જાય છે. બરાબર. એટલા માટે ખાલી અન્ન નહીં, બધું જ. યત કરોષિ યજ્ઞાસી યજ્જોષિ દદાતિ યત યત તપસ્યસી કોન્તે યત તત કુરુષુ મદ અર્પણમ. કોને અર્પણ કરવાની વાત છે? કૃષ્ણને. બધું જ. બરાબર. આ કરીશું તો જ આપણે ખરા અર્થમાં યજ્ઞને સમજી ચૂક્યા છીએ. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આગળ ભગવાન કહે છે, પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો ને, નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહે, એનું જીવન નિરઅર્થક. પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતમાં કહે છે કે મનુષ્ય જીવન મળવું એ ઇટ્સ અ રેર, બધાને નથી મળતું. અને મનુષ્ય જીવન આપણે માત્ર ઇન્દ્રિય તૃપ્તિમાં વેડફી નાખીએ છીએ. પ્રભુપાદનું તાત્પર્ય વાંચો. પ્રભુપાદ પહેલી જ લાઈનની અંદર બરાબર સીધું આપણા ઉપર થોડો મારે છે. કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો. ખાઓ પીવાની મજા કરો. આપણે આ શીખડાવીએ છીએ ને આપણા બાળકોને. અરે કમાઓ, બરાબર, ખૂબ પૈસા ભેગા કરો, વિદેશ જાઓ, મજા કરો. બરાબર ને? ફરવા જાઓ, થાઈલેન્ડ જાઓ, બેંકોક જાઓ, બરાબર ને? બસ એન્જોય. પ્રભુપાદ ત્યાંથી ચાલુ કરે છે કે આ વિચારધારાનો ભગવાન સ્વયં અહીંયા તિરસ્કાર કરી રહ્યા છે. એના માટે નથી આ ભૌતિક જગત. બરાબર. અને હવે ફરીથી પ્રભુપાદ કહે છે કે દેવતાઓ માટે યજ્ઞ કોને કરવા જોઈએ ને કોને કરવાના નથી. અધ્યાત્મવાદી યોગીજન હોય એને દેવતાઓ માટે યજ્ઞ કરવાની જરૂર નથી. કૃષ્ણ માટે યજ્ઞ કરે છે, બરાબર, તો એની અંદર આવી જાય છે. વારંવાર શું કામ પ્રભુપાદ કહે છે? કારણ કે મુદ્દો સેન્સિટિવ છે. બરાબર. એટલા માટે તો જે લોકો વૈદિક મર્યાદાને ફોલો નથી કરતા, વેદોને નથી માનતા, એની ગતિ શું થાય? બરાબર, નીચલી યોનિમાં પ્રાપ્ત થાય. એટલે તાત્પર્ય એ છે કે યજ્ઞનો ઉદ્દેશ્ય પ્રભુપાદ સમજાવે છે. યજ્ઞ છે ભગવાનની પ્રસન્નતા માટે છે. બરાબર. ભૌતિકવાદી જે લોકો છે, જેને ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, તો યજ્ઞ કરીને એવી રીતના ઇન્દ્રિય ભોગ થાય, બરાબર, કે જેમાં કર્મ બંધન ના થાય, આવી રીતના ધીમે ધીમે આગળ વધે. જો એકચ્યુઅલી આ કર્મકાંડ થી પણ થોડું પ્યુરિફિકેશન થાય. શું કામ? કારણ કે કર્મકાંડમાં કર્મયોગ છુપાયેલો છે. કોઈ પણ યજ્ઞ કરે તો એનું એક ફળ ભગવાન વિષ્ણુમાં અર્પણ થાય છે. બરાબર. તમે કોઈ ઇન્દ્ર માટે યજ્ઞ કરો, શિવજી માટે યજ્ઞ કરો, તમે ભલે ઓફર ના કરો, પણ જેને ઓફર કરો છો એ દેવતા કોને અર્પણ કરી દેશે? ભગવાનને. અવિધિપૂર્વકમ છે, આગળ આવશે ભણવામાં. અવિધિપૂર્વકમ પણ થાય છે. એના કારણે થોડુંક પ્યુરિફિકેશન તો આવે છે. બરાબર. આગળ હવે આ જનરલી વિભાગ અહીંયા પૂરો થયો કર્મકાંડ વાળો. હવે 17 થી લઈને જે 35 શ્લોક છે ને, એ એકચ્યુઅલી અર્જુનને જરૂર નથી આ બધું કરવા માટે નહીં, પણ ભગવાન કહે છે અર્જુન, એક આદર્શ તમારે પ્રસ્તુત કરવો પડશે. નહીતર લોકો તો ઇન્દ્રિયોમાં ડૂબેલા છે, ઇન્દ્રિય ભોગમાં. તમે નથી ડૂબેલા ને, પણ લોકો તો ડૂબેલા છે. એને તમે ડાયરેક્ટ ભાગવત વિધિ આપશો તો કેવી રીતના થશે? તો એને તમે કર્મયોગથી, નિષ્કામ કર્મયોગથી એને સમજાવો. બરાબર. તો કર્મકાંડની અંદર વ્યક્તિ દેવતાઓને પ્રસન્ન કરશે અને કર્મયોગમાં વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરશે. આ બે તફાવત છે. કર્મકાંડમાં દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે, કર્મયોગમાં ભગવાનની પ્રસન્નતા છે. તો આગળ 17 થી લઈને જે 35 શ્લોક છે એમાં નિષ્કામ કર્મયોગ વિશે ભગવાન સમજૂતી આપશે. કર્મયોગ કરો અને એક સારું એક્ઝામ્પલ પૂરું પાડો, અર્જુનને કહેશે. બરાબર. એટલે ખરેખર જે આત્મજ્ઞાની વ્યક્તિ છે પોતાના સ્વાર્થ માટે એ વિચારતો નથી. બરાબર. એ હંમેશા બાકીના માટે શું અસર પડશે એને જોવું પડે, ઘર ઉપર, સમાજ ઉપર, દેશ ઉપર. એટલા માટે જેમ જેમ તમે આગળ વધશો તો તમને ધીમે ધીમે આ લેવલ સમજાય. તો કોને આ બધું જરૂરી નથી જે આગળ ચર્ચા કરીએ. એટલે ભગવાન કહે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય ને, બરાબર, જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે, એના માટે કશું કર્તવ્ય રહેતું નથી. કોના માટે કશું કર્તવ્ય નથી? જે સ્વરૂપ સિદ્ધ છે.
બરાબર. પ્રભુપાદ શરૂઆતમાં પેરેગ્રાફમાં સમજાવે છે કોણે નિયત કર્મ કરવાનું નથી રહેતું, કોણે વૈદિક આજ્ઞાનું પાલન કરવાનું બંધન નથી, કોને તે લખેલું છે. બરાબર. કે જેને 100% ભગવાનમાં કૃષ્ણ ભાવના પરાયણ જે વ્યક્તિ હોય સંપૂર્ણપણે, એના માટે નથી. શું આપણે છીએ સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ? નો. તો આપણે નિષ્કામ કર્મયોગ સાથે સાથે કરવો પડે. બરાબર. પછી ધીમે ધીમે સાથે સાથે ભાગવત વિધિ કરવી પડે. એ રીતના આગળ ચાલવું પડે. બરાબર. કારણ કે એ વ્યક્તિએ કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી. 3 લક્ષણ છે એની અંદર કે જે આત્મરતિ, આત્મામાં જ આનંદ, બીજું આત્મતૃપ્તશ્ચ, સ્વયં પ્રકાશિત, અને ત્રીજું આત્મન્યેવ ચ સંતુષ્ટ. 3 વસ્તુ છે શ્લોકની અંદર: આત્મરતિ, આત્મતૃપ્તશ્ચ, આત્મન્યેવ ચ સંતુષ્ટ. આ 3 ગુણ જેની અંદર હોય એ વ્યક્તિએ કઈ કરવાની જરૂર નથી. છતાં પણ આપણે વાંચીએ છીએ ઉપદેશામૃત, ભક્તિ રસામૃત સિંધુ, કે ઉત્તમ અધિકારી હોય એ પણ પ્રચાર કરવા માટે ક્યાં ઉતરે છે? મધ્યમ અધિકારીના લેવલ ઉપર આવીને પ્રચાર કરે છે, સમજાવે છે. પ્રભુપાદને 16 માળા કરવાની જરૂર છે નથી, છતાં આવીને કરે છે. શું કામ? કારણ કે ઉપરના લેવલ ઉપરથી નીચે ઉતરે છે મધ્યમ અધિકારી લેવલે, કારણ કે આપણે ડિવિએટેડ ના થાય. બરાબર. એટલે બહુ ક્લેરિટી આપણને હોવી જોઈએ કે આપણે શું કરવાનું છે. આપણે આચાર્યનો શબ્દોનું પાલન કરવાનું છે, અનુકરણ કરવાનું નથી, અનુસરણ કરવાનું. શું કે છે આપણને આચાર્ય, આપણે ગુરુ મહારાજ શું કે છે? બરાબર. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે, ન તો આવું કોઈ કર્મ કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા ઉપર નિર્ભર રહેવાની એને જરૂર હોતી નથી. કોને જરૂર નથી? જે ઓલરેડી સેલ્ફ રિલાયન્સ પર્સન છે, કૃષ્ણ ભાવનામૃતની અંદર ડૂબેલો છે. એનો મતલબ એવો નથી કે નિષ્ક્રિય છે. બરાબર. પણ એ બીજા કોઈનો આશ્રય નથી લેતો, માત્ર ભગવાન માટે વાત છે, ભગવાન માટે સેવા કરે છે. ઓકે, અહીંયા કન્ક્લુડ કરશું. અને હવે ઓકે, 18 શ્લોક સુધી આપણે આજે ચર્ચા કરી. હવે તમે આવી જાવ તમારી એક્સરસાઇઝ તરફ. ચાલો. હવે રીડિંગ કરીને આવ્યા હશો તો મારે તમને કઈ રીડિંગ કરવા માટેનો કોઈ અલગ સમય આપવો પડે એવું મને લાગતું નથી. તો હવે સીધા હું 4 ગ્રુપ બનાવું છું. બરાબર. અને તમે ફટાફટ જોડાઈ જાઓ. તમને ત્યાં સમય મળશે 8 મિનિટનો. 8 મિનિટમાં તમારા લીડરને મુદ્દાઓ તમારે આપી દેવાના. ટુ ધ પોઈન્ટ ચર્ચા કરજો, લાંબી લાંબી વાતો નહીં કરતા. ટુ ધ પોઈન્ટ, કે આ મુદ્દો લખો, આ મુદ્દો લખો, આ મુદ્દો લખો. તરત મુદ્દા બનાવો. પછી લીડર છે પ્રેઝન્ટ કરશે. લીડરને પ્રેઝન્ટ કરવા માટે 1-1.5 મિનિટનો સમય આપણે આપીશું. ઓકે, ચાલો. બ્રેકઆઉટ રૂમ. હવે તમે બ્રેકઆઉટ રૂમ થી તો આઈ થિંક તમે ટેવાઈ ગયેલા છો ને, તો આઈ થિંક કે તમને બહુ પ્રોબ્લેમ ના પડવો જોઈએ. ચાલો. પેલા રૂમ ની અંદર આનંદચરણ પ્રભુ છે. બીજા રૂમમાં આરાધિકા સીતા માતાજી. ત્રીજા રૂમ ની અંદર સુરક્ષા માતાજી. ચોથા રૂમ ની અંદર આરતી ભોય માતાજી, દીપ્તિપટ માતાજી. ઓકે. હરે કૃષ્ણ. ઓ હરે રામ હરે રામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હું બહાર છું રૂમ. હા, નથી જોડાઈ શકો એમ? ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હા, કટ થઈ ગયો હતો ફોન. ઓકે, નો પ્રોબ્લેમ. શશી માતાજી તમે નથી જોડાયા બ્રેકઆઉટ રૂમમાં. હિરલ રામાનુજ માતાજી નથી જોડાયા. માનસી માતાજી તમે પણ નથી જોડાયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, મારે નેટ ચાલ્યું ગયું હતું. હા, હવે જોવો જોઈએ. હવે જોઈન કરી દો જોઈએ તમે. ઉપર 4 ચોકડી હશે જો, એમાં જઈને સિલેક્ટ કરો. તમને રિક્વેસ્ટ મોકલેલી છે, જો મોકલું તમને ફરીથી.
ચાલો જો મોકલી શશી માતાજી તમને રિક્વેસ્ટ મોકલી છે. જ્યોતિ માતાજી તમને જોઈન કરાવો કે બિઝી છો? ચાલો રિક્વેસ્ટ મોકલી. તમે મ્યુટ છો, મને સંભળાતું નથી, પણ મેં રિક્વેસ્ટ મોકલી છે. જો અનુકૂળતા આવે તો જોઈન કરી દો. ઓકે. હા. કે આ એટલો પ્રભુજી એમાં એવું લખી શકાય જ્યારે તમે જગતમાં ઉદાહરણ રૂપ બની રહ્યા હોય ને ત્યારે તમારે વર્ણાશ્રમ ધર્મ પાળવો જરૂરી છે. અને તમે જ્યારે કર્મયોગના માર્ગ પર હોય ત્યારે પણ તમારે વર્ણાશ્રમ ધર્મ પાળવો જરૂરી છે. કર્મયોગ અને બીજું કયું કીધું તમે પેલું? જ્યારે તમે કર્મયોગના માર્ગ પર હોય ત્યારે અને જ્યારે તમે જગતમાં ઉદાહરણ રૂપ બની રહ્યા છે, એટલે કહ્યું ને કે પ્રભુપાદા પણ માળા કરવાની જરૂર નથી, પણ પ્રભુપાદા કેમ કરતા હતા, તો હા. એનું ઓકે. બીજું કોઈ કઈ કહેવા માંગે છે? હરે કૃષ્ણ. વિક્રમ પંડ્યા પ્રભુ, તમે કઈ? હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મુદ્દો ક્લિયર છે ને? તેના ઉપર ચર્ચા કરવાની છે. ઓકે, બધાને આવી જવા દઈએ આપણે. ચાલો આવી ગયા છે બધા. 51 પાર્ટિસિપન્ટ થઈ ગયા. ચાલો રેઝ યોર હેન્ડ. ગ્રુપ નંબર 1 2 3 4. 4 ગ્રુપ, 4 લીડર. હાથ ઊંચો કરો. ગ્રુપ નંબર 1 અનમ્યુટ કરશે અને પ્રેઝન્ટેશન આપો. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. આ ગ્રુપ નંબર 1 માં હું છું એડમિન. તો આપણે ઈકો આવે છે વર્ણાશ્રમ. પ્રભુજી, ઈકો આવે છે. માતાજીનું માઇક ચાલુ છે અથવા? હા, બંધ કરી દીધું. હા હા. ઓકે પ્રભુ, હા, બોલો. આપણે કયા સંજોગોમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જરૂરી છે એ વિષયમાં આવે છે કે કોઈ ક્ષત્રિય છે તો એના માટે યુદ્ધના સમયે યુદ્ધ કરવું એ એનું કર્તવ્ય છે. એટલે એને યુદ્ધ છોડીને ક્યાંય જવું ન જોઈએ. જેમ કે અર્જુને કીધું હતું કે હું યુદ્ધ છોડી અને ભિક્ષા માંગીશ, તો ભગવાને એને ચોખ્ખી ના પાડી કે તારું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, કારણ કે તું ક્ષત્રિય છે તો તારે યુદ્ધ કરવું જોઈએ. પછી કોઈ બ્રાહ્મણ હોય છે તો બ્રાહ્મણનું કર્તવ્ય છે કે એને યજ્ઞો કરવા, તપ કરવા, તો એ બ્રાહ્મણ પણ યજ્ઞ તપ છોડી અને બીજું કાર્ય ન કરી શકે. પછી આપણે વર્ણાશ્રમ ધર્મના 4 જે પાયાઓ છે, જેમ કે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર, તો બધાએ પોતપોતાના કાર્યક્ષેમમાં જે પણ કાર્ય આવે છે એ કરવું જોઈએ, એનો ત્યાગ ન કરવો જોઈએ કોઈ પણ સ્થિતિમાં. અને બીજું છે આપણે કૃષ્ણ ભાવનાની શરૂઆતની પ્રેક્ટિસ માટે કઈ લાયકાતો જરૂરી છે. તો એના માટે કે કોઈ વ્યક્તિ નવું હોય છે તો આપણે એને પહેલા શ્રવણ કીર્તન દ્વારા એમને જોઈન કરીશું. અને પ્રભુપાદજીએ જે શરૂઆત કરી પ્રસાદ દ્વારા, જેથી કરીને એ વ્યક્તિ આવે અને ધીરે ધીરે સત્સંગમાં જોડાય છે. અને સત્સંગમાં જોડાવાથી એ જાણે છે કે ભગવાન કોણ છે. એટલે એની જાતે જ તે જે પેલાના જે એના કર્મો કરતા હોય છે
એનાથી એ બહાર નીકળી અને ભગવાન નામનો જપ કરવા લાગે છે અને ધીરે ધીરે તે ભગવાનની ભક્તિમાં જોડાય છે. એટલે શરૂઆતથી આપણે એને જો એમ કહી દઈએ કે તમે કોઈ માતાજીને માનો છો એને છોડી દો અને સીધા ભગવાન કૃષ્ણ છે, તમે એમની સેવા કરવા માંડો, તો એ વ્યક્તિ બીજા દિવસથી દેખાશે પણ નહીં. એટલે આપણે એને ધીરે ધીરે ભક્તિમાં લાવવા માટે ધીરે ધીરે સત્સંગમાં જોડવા જોઈએ અને ધીરે ધીરે બધી સેવાઓમાં લગાડવા જોઈએ, જેથી કરીને એની અંદર કૃષ્ણ ભાવનામૃતની જાગૃતિ થશે ધીરે ધીરે અને એ સત્સંગમાં આવશે એટલે સત્સંગમાં બધું સાંભળશે એટલે ધીરે ધીરે ભગવદ્ ગીતા વાંચ છે, જે આપણે પ્રભુપાદજીનું મિશન છે, ભગવદ્ ગીતા વિતરણ કરીએ છીએ આપણે, તો ભગવદ્ ગીતાના આધારે તે પોતાના જીવનને સુધારી શકશે અને ઓકે ધીરે ધીરે. હરે ઓકે, કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. 2.31મો શ્લોક છે, પ્રભુપાદે ક્ષત્રિયો પર ખૂબ ભાર આપ્યો છે. ત્યાં ક્ષત્રિયો પર વિશેષ ચર્ચા છે. હિંસાની જરૂર છે, ત્યાં હિંસા છે. ધર્માર્થે હિંસા કરવી પડે તો કરવી પડે. ક્ષત્રિય, બ્રાહ્મણ, બરાબર. અને 2 પ્રકારના ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ભાગવત ધર્મ, ત્યાં ચર્ચા કરી છે. અને કૃષ્ણ ભાવનામૃતની લાયકાત શું? બરાબર. તો પ્રભુપાદ કહે છે કાળા બજોરીઓ હોય કે કસાય હોય, ખાલી હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ કરે એટલે એની પ્રગતિ નક્કી છે. થેન્ક યુ પ્રભુજી, ખૂબ સરસ પ્રેઝન્ટેશન આપ્યું. હરે યસ, કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. યસ, લીડર નંબર 2, ગ્રુપ નંબર 2. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કયા કૃષ્ણ. સંજોગોમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ? તો વર્ણાશ્રમ ધર્મ 4 છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણે પોતાનું કર્મ કે અહિંસા કરવાની નથી, અહિંસા કરવાનું છે તો એ રીતે એને કરવું જોઈએ. જે ક્ષત્રિય છે તો એને હિંસા કરવાની હોય તો એને આનું કર્મ ન કરી શકે. બ્રાહ્મણનું તો એને જે આપણે યજ્ઞ માટે બલિદાન કે આપવું હોય કે લડવા જવાનું હોય તો એ ડાયરેક્ટ, કેમ કે ક્ષત્રિય છે તો એને ડાયરેક્ટ આપણે દીક્ષા કે એવું ના લઈ શકે, તો એ ક્ષત્રિય એનું કામ કરે. વૈશ્ય છે તો એ પ્રમાણે કરે અને શૂદ્ર એ પ્રમાણે કરે. તો પોતપોતાના જન્મ પ્રમાણે નહીં પણ કર્મ પ્રમાણે કરે છે. બ્રહ્મચારી છે, ગૃહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થ છે, સંન્યાસ છે. તો ગૃહસ્થમ છે તો આ બધાને આપણે 50% જે આપણે કમાણીનો હિસ્સો છે તો 50% આપણે એમાં રોકવો જોઈએ. જે બ્રહ્મચારી છે તો એ લોકો ન આપી શકે. વાનપ્રસ્થ અને સંન્યાસને એ લોકો બધા ગૃહસ્થમ ઉપર નપતા હોય છે અને રોજિંદા કાર્ય સારી રીતે કરી શકાય. બરાબર. આ પ્રમાણે કર્મયોગના માર્ગ ઉપર જે કંઈ ચાલે છે એ જગતમાં કાર્યશાહી છે, તેના માટે પોતાનો વર્ણધર્મ અનુસરવો પડે છે. પ્રકૃતિના ગુણોથી જે બદ્ધ છે તેને સ્વભાવ પ્રમાણે વર્ણ ધર્મનું પાલન કરવું પડે છે. આત્મ સાક્ષાત થયેલી વ્યક્તિ છે તેને બીજાનું ઉદાહરણ પૂરું પાડવા માટે પણ વર્ણ ધર્મનું પાલન કરવું પડે છે. જ્યારે આત્મ સાક્ષાત નથી થયો તેના માટે પણ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું પડે છે. અને જ્યારે કૃષ્ણ ભાવનામૃતની શરૂઆતની પ્રેક્ટિસ માટે કઈ લાયકાત છે તો કૃષ્ણ ભાવનામૃતમાં જે એક વખત પણ હરે કૃષ્ણ બોલે છે, એકવાર જે કૃષ્ણનું નામ બોલે છે એ કૃષ્ણ ભક્ત થઈ જાય છે. તે પછી જે આપણા ક્લાસ ચાલે છે લેવલ 1, 2, એના આપણે લેવલ 1 માટે એને કેવું પડે અને એમ કરતા 1 માળા કરવાની. જ્યારે લેવલ 2 માં આવે ઓકે, ત્યારે એને 4 માળા હરે કરી કૃષ્ણ. અને ટાઈમ ઇઝ ઓવર. થેન્ક યુ, ખૂબ ખૂબ હરે ધન્યવાદ. તમે કૃષ્ણ. કયા શ્લોકમાંથી, કયા ભાવાર્થમાંથી શું કોટ કરો છો ને, એ જરૂરથી તમારે આમાં કોટ કરવું પડે. તો 3.5 નંબરના શ્લોકમાંથી, કારણ કે 4 જ શ્લોકમાંથી ચર્ચા કરવાની છે, નહીં કે આપણે આપણી મેળે ચર્ચા કરીએ. 4 શ્લોક, એના ભાવાર્થ, એમાં આપેલા પ્રભુપાદના શ્લોક, એ ચર્ચા એના ઉપર જ ચર્ચા છે, બેઝડ ઓન ઓનલી 4 શ્લોક. બરાબર. જેમ કે 3.5 છે તો કૃષ્ણ ભાવનામૃતની લાયકાત, એમાં આપણે શું સમજી શકીએ? તો કે ભાઈ કર્મ વગર એક તો શક્ય નથી. આત્મ સદૈવ સક્રિય છે, પ્રભુપાદ ત્યાં સમજાવે છે. તમે આ મુદ્દો બોલતા નથી. બરાબર. આત્મ કૃષ્ણનો દાસ છે. બરાબર. તો લાયકાત શું છે? ભગવાનનો દાસ છે, ભગવાનનો સેવક છે, તો કરવું જ પડશે ને કૃષ્ણ ભાવનામૃતમાં. આગળ ત્યાં આ મુદ્દો છે. બરાબર. અને વર્ણાશ્રમ ધર્મની વાત કરીએ 3.5 ની અંદર, તો ભૌતિક પ્રકૃતિના વિવેક દ્વારા એને કર્મ તો કરવું જ પડશે. તો પછી શું કામ કૃષ્ણ માટે ના કરવું જોઈએ? આમે કર્મ તો કરવું જ પડશે, તો પછી આમાં કરવું જોઈએ. બરાબર. પ્રભુપાદ ત્યાં સુધી સમજાવે છે કે ઇવન સંન્યાસી હોય, સંન્યાસ આશ્રમમાં હોય તો પણ એને કરવું પડે. બરાબર. ભાગવતમનો એ શ્લોકનો રેફરન્સ પ્રભુપાદ ત્યાં આપે છે. તો આ રીતના ચર્ચા થવી જોઈએ કે પ્રભુપાદના રેફરન્સ, બરાબર, કયા શ્લોકમાંથી શું તમે લાવ્યા છો. ઓકે, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, ચંદ્રિકા માતાજી. થેન્ક યુ. નેક્સ્ટ ગ્રુપ, અનમ્યુટ યોરસેલ્ફ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. સમાજ વ્યવસ્થાના 4 વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ બધા સમાજના વહીવટકર્તાઓ છે. બ્રાહ્મણ છે એમણે યજ્ઞ અને તપ કરવા જોઈએ. સત્વગુણમાં રહેલો બ્રાહ્મણ આમ તો અહિંસામાં માનતો હોય છે,
પણ જ્યારે એ યજ્ઞ કરે છે ને બ્રાહ્મણ યજ્ઞ કરે છે ને પશુની બલિ આપે છે, તો એ બલિ આપે છે એ વખતે એ પોતાને માટે સ્વર્ગને પ્રાપ્તિ કરવા માટે હોય છે. પણ જે પશુની બલિ આપે છે એ પશુની તો તરત જ ઉન્નતિ થઈ અને એને બીજા જન્મો ના મળતા સીધા મનુષ્ય જન્મ મળે છે. પછી ક્ષત્રિય છે, તો ક્ષત્રિય છે એને ધર્મ માટે હિંસા કરવી જરૂરી છે. ક્ષત્રિય છે એ જ્યારે દેશ ઉપર કોઈ સંકટ આવે, કોઈનો જીવ સંકટમાં હોય, ત્યારે તેણે બચાવવા માટે, તેનું રક્ષણ કરવા માટે તેણે હિંસા કરવી જરૂરી છે. સ્વધર્મ ક્ષત્રિય માટે યુદ્ધ કરવું જરૂરી છે, અને તે પોતાના માટે નહીં પણ દેશના માટે, બીજાના માટે હિંસા કરવી તેના માટે જરૂરી છે. વૈશ્ય છે તો એ ખેતી, ગૌરક્ષા અને પૈસાથી સમાજની સેવા કરે છે. શૂદ્ર છે એ સમાજની સેવા, તેના કલા કૌશલ્યથી સમાજની સેવા કરી શકે છે. આવી રીતના કૃષ્ણ ભાવનામૃતમાં શરૂઆત કરવા, કૃષ્ણ ભાવનાની શરૂઆતની પ્રેક્ટિસ માટે વ્યક્તિની લાયકાતો, તો કૃષ્ણ ભાવનાની શરૂઆતમાં વ્યક્તિ આવે છે તો તેના મનુષ્યને પહેલાં તો તે કૃષ્ણ શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરતો ના હોવો જોઈએ. આપણા આત્માનો સ્વભાવ આધ્યાત્મિક છે, તો કૃષ્ણ ભાવનાની શરૂઆતમાં તે વ્યક્તિએ સત્કર્મમાં જોડાવવું હરે જોઈએ. કૃષ્ણ. કૃષ્ણ થેન્ક યુ. ભાવના કયા શ્લોકમાંથી તમે ચર્ચા કરો છો? આ બધા મુદ્દા કયા શ્લોકમાંથી લાવ્યા છો? જનરલ ચર્ચા કરી છે ને તમે લોકોએ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમારો અવાજ આવે છે? હા પ્રભુ. હા આવે પ્રભુ, આવે છે છે. ને? હા પ્રભુજી. જનરલ જ જનરલ છે નહીં, પ્રભુ, 4 બધા શ્લોક તમને આપ્યા છે ને, બહુ બહુ ક્લિયર છે ને. તમે 3.26, તમારું ગ્રુપ નંબર 3 છે, તમારો શ્લોક છે 3.26. 3.26 તમે શ્લોક વાંચો તો કૃષ્ણ ભાવનામૃતની લાયકાત શું છે તેમાં બહુ ક્લિયરલી લખ્યું છે કે ભાઈ ડાયરેક્ટ જમ્પ કરવો નહીં, ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવો. જે આગળ ચંદ્રિકા માતાજી જે મુદ્દો બોલ્યો એ આમાં છે એકચ્યુઅલી, કે લેવલ 1 માં આવવું જોઈએ, એક માળાથી શરૂઆત કરવી જોઈએ. બરાબર, એને ઘણા બધા પ્રશ્ન હોય છે, એને આપણે કહેવાનું કંઈ છોડવાનું નથી. બરાબર, ધીમે ધીમે લેવલ 1 કરશે, 2 કરશે, ડીઓટી એસોસિએશન થશે. બરાબર, એમ ધીમે 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 આગળ વધશે. ખાલી ખીચડી પ્રસાદમ આપો, ધીમે ધીમે ઉન્નત થશે. તો આ મુદ્દો છે 3.26 નો છે, કૃષ્ણ ભાવનામૃતની લાયકાત. બરાબર, અને કયા સંજોગોમાં વર્ણાશ્રમ ધર્મ? તો કોઈ પણ વર્ણ હોય, બરાબર, તેમાં કૃષ્ણ હોય તો ધીમે ધીમે જરૂર પ્રગતિ થાય. વેદસ્ય સર્વે અહમ એવ વેદ્યો. બરાબર, તો આ રેફરન્સ પ્રભુપાદે આપ્યો છે. આનું પરપટ જ ત્યાંથી ચાલુ થાય છે, 3.26. વેદસ્ય સર્વે અહમ એવ વેદ્યો. બરાબર, નામિષ્ઠા પ્રભુ પણ કહેતા હતા, બરાબર, કે આ રીતના તમે પ્રભુપાદના તાત્પર્યને વાંચો અને ધીમે ધીમે એનાલિસિસ કરો. એનાલિસિસ કરીને એના ઉપર આપણે એના બેઝ ઉપર ચર્ચા હોવી જોઈએ, નહીં કે આપણા મેન્ટલ કોન્કોક્શન ઉપર ના હોવી જોઈએ. ઓકે, ચાલો લાસ્ટ ગ્રુપ, કયા શ્લોક ઉપર ચર્ચા કરવાના છો? 3.35 બાકી છે હવે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કયા કૃષ્ણ. સંજોગોમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું? તેમાં પહેલું છે જ્યારે વ્યક્તિ પોતાની જાતિ વર્ણ પ્રમાણે જે કર્તવ્ય છે તેને નિષ્ઠાપૂર્વક કરે ત્યારે. બીજું છે જ્યારે કર્મફળની ઈચ્છા વિના યજ્ઞ સ્વરૂપે ઈશ્વર અર્પણ ભાવથી કરવામાં આવે ત્યારે. ત્રીજું છે જ્યારે કઠિન પરિસ્થિતિમાં પણ પોતાના સ્વધર્મનો ત્યાગ ન કરવામાં આવે, જ્યારે જેમ કે અર્જુને યુદ્ધ કરવું એ ક્ષત્રિય ધર્મ હતો. એમાં 2.31 ભગવાન અર્જુનને કહે છે કે તારા પોતાના સ્વધર્મને ધ્યાનમાં લેતા તારે આ યુદ્ધમાં કચડાઈ જવું નહીં, કારણ કે ક્ષત્રિય માટે ધાર્મિક યુદ્ધ કરતા ઉત્તમ બીજું કંઈ નથી. પણ તમારું ગ્રુપ તો ચોથું છે અને ચોથાની અંદર શ્લોક આપ્યો છે 3.35. હા પ્રભુજી, એમાં હા 3.35 કહે છે કે ભગવાન પોતાના ધર્મમાં સ્થિર રહેવું શ્રેષ્ઠ છે, ભલે તે અપૂર્ણ રીતે કરાયો હોય. બીજાનો ધર્મ જાતે યોગ્ય ન હોય તે અપનાવવો જોખમી છે, એટલે પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ પાળવો અને ધીમે ધીમે ભક્તિમાં આગળ વધવું. સારાંશ એ છે કે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે મનુષ્ય ભક્તિ સુધી પહોંચાડવાનો વર્ણાશ્રમ ધર્મ મનુષ્યને ભક્તિ સુધી પહોંચાડવાનો પાયાનો માળો છે. કૃષ્ણ ભાવનામૃતની શરૂઆત માટે મનુષ્યની લાયકાત છે શ્રદ્ધા, સત્સંગ, નિયમિત હરિનામ. ભગવદ્ ગીતાનો શ્લોક સૂચવે છે કે પોતાના સ્વધર્મને રહીને જ ધીમે ધીમે ભક્તિ માર્ગે પ્રગતિ કરવી જોઈએ. અને કૃષ્ણ ભાવનામૃતની શરૂઆતની પ્રેક્ટિસ માટેની લાયકાતો છે, પેલું શ્રદ્ધા છે, વિનમ્રતા, સત્સંગ, શ્રવણ, કીર્તન, અનાસક્તિ અને સેવા. શ્રદ્ધા એટલે કે ભગવાનના શબ્દો અને ભગવત ક્રિયા ઉપર અડગ વિશ્વાસ રહેવો. વિનમ્રતા એટલે પોતે અધૂરા છીએ, હરે ભગવાનની કૃપા કૃષ્ણ. વિના. હરે કૃષ્ણ. અશ્રદ્ધા વિનમ્રતા વાળો મુદ્દો 3.35 માં છે, પાવર્થમાં કે અનુવાદમાં કે ક્યાંય?
છે કે નથી? હરે કૃષ્ણ. લગભગ નથી. 3.35 માં નથી. 3.35 ની અંદર કૃષ્ણ ભાવનામૃતની લાયકાત એટલે કોપી ના કરવી. બહુ સિમ્પલ છે. કોઈની સાધનાની કોપી ના કરવી. એટલે શ્રેયાન સ્વધર્મો વિગુણ પર ધર્મા સ્વનુષ્ઠિત. તો સ્વધર્મે નિધનમ શ્રેય. બીજાની કોપી ના કરવી જોઈએ. બીજું આ શ્લોકની અંદર સદગુરુનો મહિમા 2 વખત સદગુરુ શબ્દ પ્રભુપાદે વાપર્યો છે. ભાવાર્થને બહુ ધ્યાનપૂર્વક વાંચો. ભાવાર્થ ઉપર જ આપણી ચર્ચા હોવી જોઈએ. સદગુરુ શબ્દ 2 વખત વાપર્યો છે. આપણે ગુરુ જે સેવા આપે, મારા ગુરુ મહારાજનો જે ઓર્ડર છે, તમારા ગુરુ મહારાજનો જે ઓર્ડર છે, એ શિરોમાન્ય હોવું જોઈએ. આપણે કટિબદ્ધ હોવું જોઈએ. બીજું વર્ણાશ્રમ ધર્મ, આની અંદર 3.35 ની અંદર જોશો તો એમાં સેમ વસ્તુ, કોપી ના કરવી જોઈએ. જે વર્ણમાં હોય એ મુજબ આગળ વધુ. એક્ઝામ્પલ છે વિશ્વામિત્ર અને પરશુરામજી. આનું એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે